ચાર્જ નહીં. જીવનની ભેટ નામની નાની પુસ્તિકામાં આપેલ નાના પુત્ર અને માતા વચ્ચેની આ વાત વિચારવા જેવી તો છે જ, જે અહીં રજૂ કરું છું. એક નાનકડો છોકરો તેની મમ્મી પાસે આવ્યો અને મમ્મીના હાથમાં એક કાગળ પકડાવ્યું. મમ્મીએ હાથ સાફ કરીને કાગળ વાંચવા લીધો. કાગળમાં આમ લખ્યું હતું, મારો કચરો સાફ કરવા માટે ₹5. નાની બહેનની કાળજી રાખવા માટે ₹10. ખરીદી માટે સાથે જવાર ₹2. કચરો ફેંકવા બહાર જવા 50 પૈસા. સારા ગુણ મેળવવા મહેનત કરી ₹10. શાક સમારવાની મહેનત 0.25 પૈસા. કુલ ચાર્જ ₹.2775 પૈસા. આમ આ વાંચી લીધા પછી મમ્મીએ દીકરા સામે મીઠી નજરે જોયું અને પછી તેણે કાગળ ઊંધો કરી તેના પર પેનથી લખ્યું, 9 મહિના તને મારા પેટમાં ઉછેર્યો. કોઈ ચાર્જ નહીં. તારી સાથે બેઠી, કાળજીને માવજત કરી. કોઈ ચાર્જ નહીં. આટલા વર્ષો દરમિયાન તારી પાછળ જે પણ આંસુ વહાવ્યા. કોઈ ચાર્જ નહીં. રાતોની રાત તારી પાછળ ઉજાગરા કર્યા. કોઈ ચાર્જ નહીં. તને ખોરાક, કપડાં, રમકડાં આપ્યા. કોઈ ચાર્જ નહીં. અને આવા બધાનો કુલ સરવાળો. ખૂબ જ પ્રેમ. કોઈ ચાર્જને નહીં. દીકરાએ મમ્મીનું આ લખાણ વાંચવું પૂરું કર્યું અને તેની આંખમાં મોટા આંસુ આવી ગયા. મમ્મી સામે જોઈને એણે કહ્યું, મમ્મી તું ખરેખર કેટલી સરસ છે. અને પછી પોતાનો લખેલો કાગળ હાથમાં લઈ મોટા અક્ષરથી એણે લખ્યું, બધું જ ચૂકવાઈ ગયું છે, પૂરેપૂરું અને આગોતરું જ. મિત્રો, નાના બાળકો ખરેખર નિર્દોષ હોય છે, પણ એવી વાત કહી જાય છે કે વિચાર કરવા મજબૂર કરી દે છે. આ વાત યોગ્ય જણાય હોય તો લાઇક અને શેર કરવા તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આભાર. ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે.